નમસ્કાર મિત્રો, મારું નામ છે અલ્પેશ પરમાર અને હેલ્થ મેટર્સના આ પહેલા એપિસોડમાં આપનું સ્વાગત છે. મને આનંદ છે કે આપ સાથે સારી તંદુરસ્તી અને સુખાકારી તરફની આ મુસાફરી હું શરૂ કરી રહ્યો છું. શરૂઆતમાં હું સ્પષ્ટ કહેવા માગું છું કે હું ડૉક્ટર નથી, હું કોઈ વિજ્ઞાની નથી અને હું કોઈ આરોગ્ય વિષયક નિષ્ણાત નથી. હું માત્ર એક એવો વ્યક્તિ છું જેને જીવનના થોડા પળોમાં ફિટનેસ અને આરોગ્ય પ્રત્યે લગાવ થયો અને મેં જે શીખ્યું છે તે સહયોગ આપને સાથે વહેંચવા માગું છું. હું જ્યારે ઓવર 20 વર્ષનો થયો અને હું અહીંયા અમેરિકા આવી ગયો અને પછી ઓફકોર્સ અમેરિકન લાઈફસ્ટાઈલ જીવવા લાગ્યો અને બધું અમેરિકન ટાઈપનું ખાવા માંડ્યો. ઇવન તો હું વેજીટેરિયન હતો, રાઈટ, પણ હું પીઝા અને ચીઝ ને બર્ગર ને બધું ખાવા માંડ્યો. એટલે હું પણ અને પાછું રોજિંદા જીવનમાં વ્યસ્ત હતો, કામ, જવાબદારીઓ અને રૂટીન, જેમાં સ્વાસ્થ્ય માટે ટાઈમ નહોતો કે સમય નહોતો. હું મારી તંદુરસ્તી પર એઝ યુઝ્યુઅલ બધાની જેમ ધ્યાન નહોતો આપતો અને તેનું પ્રભાવ શરીર અને મન પર અનુભવવા લાગ્યો. એટલે મને થયું કે હવે બદલાવ જરૂરી છે. મેં એક સ્થાનિક જીમ, જ્યાં આપણે હેલ્થ ક્લબ બી કહીએ છીએ, જોડાવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તો બહુ ડરામણું લાગતું, કારણ કે આજુબાજુ તો એવા લોકો હતા જેને લાગે કે તેમને બધું જાણકારી છે, બધું નોલેજ છે. હું નવો હતો, પણ મેં નક્કી કર્યું હતું કે એ મને રોકી નહીં શકે કોઈ. હું જવાનો એટલે હું રોજ જવા લાગ્યો. એટલે રોજ એટલે 4થી 5 દિવસ દર અઠવાડિયામાં વેઇટ્સ, કાર્ડિયો મશીન ક્લાસીસ, આ બધું ધીરે ધીરે હું શીખવા લાગ્યો અને મારી તંદુરસ્તી તરફની મુસાફરીના સાધનો બની ગયા. જેમ જેમ હું મજબૂત અને આત્મવિશ્વાસી બન્યો, મને મારા સીમાઓને આગળ ધપાવવાની ઈચ્છા થઈ, રાઈટ. પછી મેં સ્થાનિક દોડોમાં દોડવાનું ચાલુ કર્યું. રેસ કહીએ આપણે એને, કે 5 કિલોમીટર, 5 કિલોમીટરની ને 10 કિલોમીટરની ને 13 માઇલની, જે હાફ મેરેથોન કહેવાય, રાઈટ, જે 21 કિલોમીટર થાય. એવી રેસ મેં ચાલુ કરી. મેં બીજી ઓબ્સ્ટેકલ કોર્સ રેસ બી ચાલુ કરી અને એ વખતે મારો ગોલ એક જ હતો કે મારે ફિનિશ કરવું છે. પણ ફિનિશ લાઇન પર કરવું એક રોમાંચક અનુભવ હતો, પણ મેડલ્સ અને સમય માટે મારું ધ્યાન નહોતું. હું ખાલી મારી જાતને સાબિત કરવા માગતો હતો કે હું લક્ષ્ય સેટ કરી શકું છું અને એને પ્રાપ્ત બી કરી શકું છું. આ મુસાફરીનો એક સૌથી લાભદાયી લાભ મને મળ્યો, જે મને લોકો મળ્યા, રાઈટ. જેમ ગ્રુપ ક્લાસ મેં અહીંયા જોઈન કર્યું, જીમ એવું બીજું જોઈન કર્યું કે જેમાં બધા મારા જેવું વિચારવાવાળા લોકો મળ્યા, રાઈટ. એમની સાથે વાતો કરીએ, આપણે એકબીજાને ટિપ્સ આપીએ, રાઈટ. તું આમ કર ને તું આમ કર, અને પાછા સપોર્ટ કરવાનો, રાઈટ. પ્રોત્સાહન તો આપવાનું, જે તો આપણે ગુજરાતી ભાઈ જરૂરી છે, રાઈટ. પણ આ બધાથી શું થયું કે મને નવું શીખવા મળ્યું, મારી આંખો ખુલવા લાગી. જેમ જેમ હું આ બધા સાથે વાતો કરું, એમ મને શરીર આપણું કેવી રીતે કામ કરે છે એ જાણવાનો વધારે ઇન્ટરેસ્ટ પડ્યો, રસ પડ્યો, રાઈટ. એટલે મેં વળી લેખો વાંચવા માંડ્યા. આપણા ત્યાં તો છાપા આવતા, હવે તો બધું ઇન્ટરનેટ પર મળે છે તમને બી અને અહીંયા બી બધે. એટલે પછી મેં ડોક્યુમેન્ટરી જોવા માંડી, સેમિનારો અટેન્ડ કરવા લાગ્યા અને ત્યારે મને ખબર પડી કે કસરત એક સ્મોલ પાર્ટ છે, નાનો પાર્ટ છે, આપણા ભાગ છે. આહાર, આપણે જે ખાઈએ એ, શરીરનું વિજ્ઞાન અને બાકી બધું બી જાણવું આપણા શરીર માટે, એનાથી જે આપણને વધારે ખબર પડે છે કે આપણે શું જરૂરી છે અને શું કરવું જોઈએ. આ બધી વસ્તુ કર્યા પછી મને એક વસ્તુ ખબર પડી કે પોષણનું મહત્ત્વ, કે આપણે ખાવાનું ખાઈએ, કેવી રીતે ખાવું જોઈએ અને શું ખાવું જોઈએ અને ક્યારે ખાવું જોઈએ અને કેવું કોમ્બિનેશન હોવું જોઈએ, એ બધી મને ખબર પડી. ત્યારે મને એક કહેવત કોઈકે કીધી હતી અને મેં પછી એને લિટલ બીટ ડિફરન્ટ રીતે ઇન્ટરપ્રિટ કરી છે. એટલે જે તમને કહેવા માગું છું ને, આ તમે લોકો લખી રાખો, આ યાદ રાખો રોજ માટે. જ્યારે પણ તમે તમારું મોં પહોળું કરો ખાવા માટે, તો પ્લીઝ મહેરબાની કરીને આટલું યાદ કરજો કે ખોરાક જ દવા છે. અને જો તમે આ નહીં સમજો તો ખોરાકની જગ્યાએ દવા ખાવાનો વારો આવશે. અને આ તમે જોયું હશે, તમારી આજુબાજુ જોતા હશો, તમારી બીજા સર્કલમાં. એટલે મને ત્યારે જ ખબર પડી ગઈ કે આપણે જે ખાઈએ છીએ તે આપણું આરોગ્ય ઇધર સુધારે છે કે બગાડે છે.
તો મેં મારા આહાર પર વધારે ને વધારે ધ્યાન આપવા માંડ્યું. સંપૂર્ણ ખોરાક લાઈક હોલ ફૂડ કહેવાય અને એના પર આપણે ઘણો ફોકસ કરીશું. પ્રોસેસ્ડ ઘટકો એટલે પ્રોસેસ્ડ આઇટમ લાઈક અને એ બહુ જ વધી ગયું પ્રોસેસ આઇટમ, અને જે અલ્ટ્રા પ્રોસેસ આઇટમ હોય તો વળી જંક ફૂડ જ કહેવાય. જેમાં કે બહુ જ બધું વ્હાઇટ સુગર હોય, મેદો હોય, ફ્રાઈડ હોય, બધા કેટલાય ઓઇલ, અને આપણે એ બધાની વાત કરીશું, બધા તેલ ને બધું. એ આપણે કેવી રીતે આપણા બોડી પર અસર કરે છે એની વધારે ને વધારે મેં જાણકારી માંગી. આ બધું કરતો હતો ને ત્યારે એક બહુ મોટી ઘટના બની ગઈ. મારી સાથે નહીં એકલી, તમારી સાથે, આખી દુનિયા જોડે, અને એને આપણે COVID-19 કહીએ છીએ. એ મહામારી આવી ને એટલે મને આખું આમ મારું માઇન્ડ હલી ગયું, મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું. મેં કીધું આ શું થઈ ગયું, રાઈટ? એટલે મને પાછું એ વખતે અમારે વર્ક ફ્રોમ હોમ થઈ ગયું. અમે તો બધાય થઈ ગયું હતું. અમે તો અમેરિકામાં હતા એટલે શાંતિથી ઘેર બેઠા બેઠા, એટલે ટાઈમ વધારે મને થોડો મળ્યો સમય, એટલે મેં વળી વધારે ને વધારે અભ્યાસ કરવા માંડ્યો. અને એમાં મેં વધારે અભ્યાસ શેના પર કરવા માંડ્યો ખબર છે? કે ક્રોનિક ડિસીઝીસ, એટલે ક્રોનિક આપણે જે બીમારીઓ હોય છે ને, ખાસ તો આપણે ડાયાબિટીસ ને હાર્ટ ને બધું, થાઇરોઇડ ને એવું બધું. પછી ઇન્ફ્લામેટરી બીમારીઓ જે અંદરથી આપણને અફેક્ટ કરે, ઓટો ઇમ્યુન બીમારીઓ જે આપણે આસ્થમા, એક્ઝેમા કહીએ, ઘણી બધી બીજી છે, ટાઈપ 1 ડાયાબિટીસ, રૂમેટોઇડ આર્થરાઇટિસ, એ બધી વિશે મેં વધારે ને વધારે અભ્યાસ કર્યો. મને જાણવું હતું કે કેટલે હાલત લોકોને વધુ સંવેદનશીલ બનાવે છે, અને જીવનશૈલીની આ પસંદગીઓ આપણી રોગપ્રતિકારક શક્તિની સિસ્ટમને કેવી રીતે અફેક્ટ કરે છે, કે પ્રભાવિત કરે છે. છેલ્લા કેટલાય વર્ષોમાં મેં આરોગ્ય, પોષણ અને રોગ નિવારણ પર 50થી વધુ પુસ્તકો વાંચ્યા છે. અને મેં જેમ કીધું પહેલાં પણ, હું કોઈ ડૉક્ટર નથી. હું તો એન્જિનિયર છું, કમ્પ્યુટર એન્જિનિયર. અહીંયા આવીને મેં માસ્ટર્સ કર્યું, ઇન્ડિયામાં એન્જિનિયરિંગ કર્યું હતું, અને છેલ્લા 25 વર્ષથી અહીંયા, ઓર બેઝિકલી 24 વર્ષથી અહીંયા એન્જિનિયરિંગમાં કામ કરું છું. અને હું તો પાછો ઇન્વેસ્ટર છું. એટલે આ તો મારો સાઈડમાં, પણ ધીસ બીકેમ માય પેશન. મારો બહુ જ ઇન્ટરેસ્ટ થઈ ગયો આમાં. એટલે મેં બહુ 50થી વધુ પુસ્તકો વાંચી, વેબિનારો અટેન્ડ કર્યા, પેલી કોન્ફરન્સ હોય ને ઓનલાઈન, એવી બધી અટેન્ડ કરી. અને કેટલા બધા ડૉક્ટરો જોડે કનેક્ટ થયો અને એમની જોડેથી જાણ્યો. અને ધીરે ધીરે મારા મગજમાં બધું ઉતરવા માંડ્યું અને કનેક્શન બનવા માંડ્યું. એટલે હવે તમને એમ વિચાર થતો હશે કે આ નક્કામો માણસ લાગે, નવરીનો બેઠો છે, નવરો, એને કંઈ કામ ધંધો નથી, એઝ યુઝ્યુઅલ બધાને જેવી રીતે ચેનલો ચાલુ કરી હોય છે એવી રીતે. મેં પહેલાં બી એક વાત કરી હતી કે મારે બીજી ઇન્વેસ્ટમેન્ટની બી છે ચેનલ, પણ આ ચેનલ મારા દિલથી મારે ચાલુ કરી હતી. મારે ખાસ બધા સાથે આ શેર કરવું હતું કે મને જે ખબર પડી છે. અને કદાચ તમને હું જે શેર કરીશ એ ખોટું બી લાગશે તો તમે જઈને તમારી રીતે રિસર્ચ કરો, પણ એટલીસ્ટ એ તમને તમને આઈડિયા આપશે કે હવે મારે જઈને કે મારે વાંચવું જોઈએ. એટલે હકીકત એ છે કે મેં આ જે માહિતી એકઠી કરીને એ તમને બધાને, મને તો આપે લાભ, તમને બધાને, મારા ફેમિલીવાળા બધાને લાભ આપી શકે. અને હું બધાને એક એક કરીને ફોન કરીને કહેતો હોઉં છું, પણ એ કદાચ ઉતરતું નથી હોતું દર વખત, રાઈટ? તો એના કરતાં હું આવી રીતે શેર કરું ને તો કદાચ એક વખત સાંભળે, જોવે, બીજી વખત જોવે તો કદાચ ઉતરે થોડું, રાઈટ? એટલે આ બધામાં હું છે ને સિદ્ધાંત, આહાર અને ફિટનેસ પ્રોગ્રામ વિશે વાત કરીશ. અને શરૂઆત ક્યાંથી કરવી એ બહુ મુશ્કેલ છે, રાઈટ, બહુ લોકો માટે. એટલે હેલ્થ મેટર્સમાં હું મારા અનુભવ અને મેં મેળવેલી સમજણને સરળ અને સિમ્પલ ભાષામાં શેર કરવા માગું છું. આપણે અમુક આ બધા નીચેના વિષયો પર ચર્ચા કરીશું. એક તો પોષણની સમજણ, આરોગ્યદાયક આહારના મૂળભૂત તત્વો અને કઈ છે આપણી સામાન્ય ગેરસમજણો કેવી રીતે દૂર કરવી, કસરતનું મહત્ત્વ, વિવિધ પ્રકારની શારીરિક પ્રવૃત્તિઓની શોધ અને તમારા માટે શું યોગ્ય છે. ક્રોનિક અને ઓટો ઇમ્યુન બીમારીઓ, એકચ્યુઅલી આ મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મારા ઘરમાં જ મેં જોયું છે અને બધાના ઘરમાં હશે બેઝિકલી. અને આપણે બેઝિકલી નેક્સ્ટ એપિસોડમાં જ હું તૂટી પડવાનો છું, કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ એક સબ્જેક્ટ. મારા માટે બહુ જ મારી નજીક છે. મેં એટલા બધા લોકોને મારી નજીકના અને સફર થતા જોયા છે ને કે મને બહુ જ દુઃખ થાય છે કે હું કંઈ કરી નથી શકતો, રાઈટ? કારણ કે હું ડૉક્ટર નથી, એ લોકો મારી વાત નહીં સાંભળે. કારણ કે હું ન્યુટ્રિશનિસ્ટ નથી, એ લોકો મને કોઈ સાંભળવાનું નથી. કારણ કે હું તો ખાલી એક એન્જિનિયર છું, મને શું ખબર પડે, રાઈટ? એટલે પણ આ બધું મેં જે સ્ટડી કરીને વાંચ્યું તો હું શેર કરીશ ને થોડુંક એમાંથી છે ને. તમે આજે આટલું હું
તમને આપું ને એમાંથી તમે 10% બી લેશો ને તો બી બહુ છે, કારણ કે શરૂઆત છે. પણ હા, તમને કોઈ ઓલરેડી બીમારી હોય ને તો હું તો એમ કહું કે ઝંપલાવી દો. તમારી જાતે રિસર્ચ કરો ને પછી ઝંપલાવો ને ચેન્જ કરો. ચેન્જ જરૂરી છે. માનસિક આરોગ્ય અને સુસ્તતા, રાઈટ? આપણા શારીરિક આરોગ્ય અને માનસિક સુખાકારી વચ્ચે બી બહુ રિલેશનશિપ છે, સંબંધ. એના વિશે વાત કરીશું અને સ્વસ્થ આદતોનું નિર્માણ કરીશું, કેવી રીતે આપણે ચેન્જ કરવું જોઈએ. હું આને એક સહારાત્મક મુસાફરી બનાવવા ઈચ્છું છું. અને તમને લાગતું હશે કે મને બરાબર એટલું ગુજરાતી, એટલે હું ગુજરાતીમાં જ ભણ્યો છું અને મને આવડે છે ગુજરાતી, પણ કેટલાય વર્ષો થઈ ગયા અહીંયા, એટલે થોડી તકલીફ પડશે. પણ હું ગુજરાતીમાં જ આપીશ અને હું આ ચેનલ પાછું હિન્દીમાં ચાલુ કરવાનો છે. એટલે આ મારો ગોલ છે કે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ત્રણેયમાં આ ચેનલ હોય, એટલે જેમ બને એમ વધારે ને વધારે લોકો સુધી આ પહોંચે. અને હું મારા જ અવાજમાં આ કરવાનો છું, એટલે તમે સમજી શકો છો કે મારો હું ઘણો બધો ટાઈમ આપીશ. દરેક એપિસોડ 10-15 મિનિટનો હોય તો હું 3 વખત રેકોર્ડ કરીશ, એકની એક વાત ઇંગ્લિશ, હિન્દી ને ગુજરાતીમાં. તો તમારા કોઈ મિત્ર હોય એની સાથે તમારે ઇંગ્લિશમાં શેર કરવું હોય, હિન્દીમાં, ગુજરાતીમાં, તો તમે કરી શકો છો. પણ આ ગુજરાતીમાં ખાસ કે મારા વડીલો માટે, મારા જે ગુજરાતીઓ અહીંયા છે, અમેરિકામાં, ઇન્ડિયા, ઓફકોર્સ મારા કન્ટ્રીમાં અને યુકેમાં અને બીજે બધે આપણા ગુજરાતીઓ તો બધે જ ફેલાયેલા, એટલે જ્યાં પણ હોય ત્યાં એ લોકો આપણી ભાષામાં વધારે સમજી શકે, રાઈટ? અને આ બહુ સિરીઝ, આ શ્રેણી ચાલુ કરી મારા માટે રોમાંચક એઝ વેલ એક ડરામણું છે, કારણ કે વ્યક્તિગત વાર્તાઓ અને સમજણને વહેંચવાથી માણસ, હું પોતે નાજુક સ્થિતિમાં આવી જાઉં, રાઈટ? બધાને મારી હેલ્થ વિશે, હું કઈ પરિસ્થિતિમાંથી પાસ થયો એ બધું ખબર પડે. પણ જો એ કરવાથી કોઈ એક માણસને હું પ્રોત્સાહિત કરીશ ને કે સ્વસ્થ જીવન જીવવા તરફ કે પ્રેરિત કરીશ, તો એ મારા માટે બહુ મૂલ્યવાન છે. મારી આ વાર્તા સાંભળવા માટે આભાર, ખૂબ ખૂબ આભાર. હું આપણો સંવાદ અને શોધ કરવામાં ઉત્સુક છું. યાદ રાખો અગેઇન, અને હું દર વખત રિપીટ કરીશ, હું કોઈ નિષ્ણાત નથી, પરંતુ હું શીખવા અને શીખવવા માટે ઉત્સાહી છું. અને હું આશા રાખું છું કે આ ઉત્સાહ આપમાં પણ પ્રેરણા આપશે. આગામી એપિસોડમાં આપણે પોષણના મૂળભૂત તત્વો અને બીજી બધી વાતો કરીશું. આપણે પણ એક ક્રોનિક ડિસીઝ જે મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે એનાથી ચાલુ કરીશું. તો બધાને મારા તરફથી નમસ્કાર અને આભાર મને સાંભળવા માટે.